આજે આપણે બનાવીશું દૂધી બટેટાનું શાક. તો દૂધી બટેટાનું શાક બનાવવા માટે આપણે દૂધી અને બટેટા લઈ લીધા છે. હવે આપણે તેને સાલ ઉતારીને સુધારી લઈશું. આપણે સાલ ઉતારી લીધી છે, બટેટા સુધારી લીધા છે. તો આપણે દૂધી પણ સુધારી લીધી છે સાલ ઉતારી. આપણે નાના નાના 3 ટમેટાં સુધારી લીધા છે. તેમાં આપણે લસણવાળી ચટણી નાખી દીધી છે. ગેસ ચાલુ કરી દીધો છે, તેલ મૂકી દીધું છે. હવે આપણે શાકને વઘારી લઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું બટેટાની અંદર નાખી દીધું છે. હળદર પણ આપણે નાખી દઈશું. રાઈને 1 ચમચી નાખીશું. જીરું 1 ચમચી નાખીશું. ને અડધી ચમચી હિંગ નાખી દઈશું. તેલ આપણું થઈ ગયું છે, બટેટાને નાખી દઈશું. તો આપણે લસણવાળી ચટણી અને ટમેટા પણ નાખી દઈશું. ત્યાર પછી આપણે ધીમા ગેસ ઉપર સળવા દઈશું. દૂધીને નાખી દઈશું. તો આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે ધીમા ગેસ ઉપર આપણે વરાળમાં શાકને સળવા દઈશું. તો આપણે સીબા ઉપર પાણી નાખી દઈશું. આ રીતે વરાળમાં શાક સળવશું તો આપણું એકદમ સરસ મસાલા છે તે શાકમાં સળી જાય છે ને એકદમ સરસ શાક બને છે. તો 5 મિનિટ આ રીતે આપણે શાકને સળવા દઈશું. તો આપણું સીબાનું પાણી છે તે આપણે શાકમાં નાખી દઈશું 5 મિનિટ પછી. 3 સીટી વાગી ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આજે આપણે બનાવીશું ખીચડી. તો ખીચડી બનાવવા માટે આપણે દેશી મગ બહાર છે તેને દાળ કરીને આ રીતે ખીચડી આપણે તૈયાર કરી લીધી છે. તો આપણે ખીચડીને ધોઈ લઈશું. ખીચડી છે તે આપણે ધોઈ લીધી છે. હવે આપણે તેમાં પાણી નાખીશું. તો આપણે આ વાટકાના માપથી જે આપણે ખીચડી લીધી હતી તો આપણે 3 વાટકા પાણીને નાખી દઈશું. આપણો વાટકો છે તે પાણીનો 1 ભરી લીધો છે. તો આ રીતે 3 વાટકા પાણીને નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું. હિંગ અડધી ચમચી. અને હળદર 1 ચમચી ઘીની નાખી લઈશું. તો ઘી નાખવું હોય તો ઘી ને નહીંતર તેલ પણ નાખી શકાય. આનાથી આપણે ખીચડી સરસ થાય છે. તો આપણે ઘીની ચમચી નાખી લીધી છે. હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું. કુકરને મૂકી દઈશું. તો આપણે 15 મિનિટ કુકરને ગેસ ઉપર રાખીશું, ધીમા ગેસ ઉપર. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, કુકર મૂકી દીધું છે. તો આપણે ધીમા ગેસ ઉપર 15 મિનિટ રહેવા દઈશું કુકરને. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કુકરને ખોલી લઈશું. તો આ રીતે સરસ મજાની ખીચડી આપણી તૈયાર છે. દૂધી બટેટાનું શાક, ખીચડી, રોટલી ને છાશ, આ રીતે આપણું જમવાનું